અત્યારે બધા પ્રાર્થનામાં ધ્યાન આપો, એ પછી સૂચના પછી હું આપીશ. પ્રાર્થનામાં ધ્યાન આપ. આંખ બંધ કરે તારે હલે આંખ બંધ કર. તો આજની સૂચના એ છે કે કાલે બધા ટ્રસ્ટીઓ આપણી હોસ્ટેલમાં વિઝિટ કરવા આવવાના છે. એટલે કાલે સવારમાં જેવા 5 વાગે હું બેલ વગાડું, મને બધી જ છોકરીઓ લોબીમાં હોવી જોઈએ. અને ખાસ કરીને 415 તમે છે ને મને બહુ ઉલ્લુ બનાવો છો, પણ હું બધું જ જોઉં છું. ખાસ કરીને તમારે લોકોને તો છે ને હું ધ્યાન રાખીશ. અને 415 અને 420 અને 515 તમને 3 રૂમને છે ને આ ત્રીજી વોર્નિંગ છે. જો તમે લોકો નિયમ પ્રમાણે તમારા લોકો ના ચાલવું હોય ને તો સીધો તમારા વાલીઓને હું ફોન કરીશ. જેવા 5 વાગે એટલે સીધી પીટી કરવાની છે અને બધાય એકી સાથે દોડવાનું છે. સાંગાણી હું તને કહું છું, તું દર વખતે છે ને ટોયલેટમાં જતી રહી છે. આપણે ટ્રસ્ટી આવવાના છે એટલે છે ને મહેરબાની કરીને મને બધા છે ને હોસ્ટેલના ડ્રેસ કોડમાં હોવા જોઈએ. જેની પાસે હોસ્ટેલનો ડ્રેસ ના હોય એ તમારે માંગીને પહેરવાનો છે કે નથી પહેરવાની હું કઈ જ ના જાણું. H3 હોસ્ટેલ, H2 હોસ્ટેલ અને H1 હોસ્ટેલ. મારે કાલે છે ને H3 માંથી કોઈ કમ્પ્લેન મને કાલે ન આવી જોઈએ. કોઈ મને ટ્રસ્ટી એમ કેવું ના જોઈએ કે તમારી આ જે હતી ને સ્ટુડન્ટ એને કાલે યુનિફોર્મ નહોતો પહેર્યો. કાલે છે ને ભોજનાલયમાં તે જે રૂમનો વારો છે ને પીરસવાનો એ જ રૂમ વાળા જશે. કોઈની બેનપણીઓ સાથ આપવા નહીં જાય. અને એ તે કાલે હોસ્ટેલના યુનિફોર્મમાં જ પીરસવાનું રહેશે.